પાટણ જિલ્લામાં આજથી ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે। જિલ્લામાં સમી, વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદીના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે। ખેડૂતોને સરળતા રહે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। ખેડૂતોને SMS થી જાણ કરવામાં આવે છે। જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જિગ્નેશ પટેલે જણાવ્યું કે પાટણ જિલ્લામાં આજે ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે। જિલ્લામાં સમી, વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે। વર્ષ 2025 માટે સરકારશ્રીની PSS એટલે કે ટેકાના ભાવે ખરીદી માટેની યોજનામાં પાટણ જિલ્લામાં આપણે સિદ્ધપુર, સમી અને વારાહી 3 સેન્ટર કાર્યરત કરેલા છે, જે આજથી કાર્યરત થયેલા છે અને આજે તમામ સેન્ટરનો શુભારંભ પણ કરેલો છે। જેમાં અગાઉના દિવસે આપણે ખેડૂતોને અગ્રતાક્રમ મુજબ SMS કરી જાણ કરતા હોઈએ છીએ અને ખેડૂતોને ખરીદી માટે બોલાવતા હોઈએ છીએ। ખેડૂત પોતાની જે એજન્સી છે એ લઈ અને APMC ખાતે આવેલ ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ કરે છે, જેમાં સરકારશ્રીએ નિયત કરેલા જે ધારાધોરણ છે તે મુજબ ખરીદી કરવામાં આવે છે અને ટેકાના ભાવે એમની ખરીદી કરી ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટેની તમામ આયોજન સરકારશ્રી દ્વારા પૂર્ણ કરવામાં આવે છે। મારું નામ VGP મંચભાઈ માયવાન છે, લુખાસનનો વતની, અને હું ટેકાના ભાવે સરકારે જે જાહેરાત કરી ખરીદીમાં ચાલુ કર્યું છે, હું મારો પોતાનો માલ લઈને હું સિદ્ધપુર APMC માર્કેટમાં આપવા માટે આવેલો છું। સરકારનો ભાવ 1452 રૂપિયા છે, જ્યારે બજારનો ભાવ 1000 થી 1100 રૂપિયા છે। એમાં ખેડૂત તરીકે મને સીધે સીધો ફાયદો 300 400 રૂપિયાનો થઈ રહ્યો છે, એટલે હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું અને આભારી છું। ધન્યવાદ। તમે જોઈ રહ્યા છો G-Talks ન્યૂઝ, સાચી ખબર સાચી દિશા।